દર વર્ષે જુનાગઢ ખાતે ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન થતું હોય છે અને આ લીલી પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. એમ આ વર્ષે પણ ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવેલ છે અને કમનસીબે સિવિલ હોસ્પિટલ ખાતે 8 મૃતદેહ લાવવામાં આવેલ છે. આ જે મૃતદેહ લાવવામાં આવેલ છે એ બધા બ્રોડ ડેડ હતા અને તેઓની ઉંમર 50 થી 70 વર્ષની વચ્ચે હતી અને બધામાં હાર્ટ એટેકથી મૃત્યુ થયેલ હોય એવું લાગે છે. અને એટલે અત્રે આવતા પરિક્રમામાં આવતા તમામ શ્રદ્ધાળુઓને નમ્ર વિનંતી છે કે પરિક્રમાનો રૂટ ઘણો લાંબો હોય, એક જ સાથે અથવા ખૂબ વધારે સમય માટે એક ધારું ચાલવું ન જોઈએ અને જરાય પણ બેચેની જેવું લાગે, છાતીમાં દુખાવો લાગે, ચક્કર આવતા હોય એવું લાગે કે ગભરામણ જેવું થાય તો તાત્કાલિક આરામ કરવો જોઈએ અને મેડિકલ ટીમનો સંપર્ક કરવો જોઈએ. જે લોકો અશક્ત હોય તેઓએ વધુ પડતું શરીરને કષ્ટ પડે તેવી રીતે પરિક્રમા ન કરવી હિતાવહ છે. એટલે વધુને વધુ લોકોને સજાગ રહેવા નમ્ર વિનંતી છે અને જે કોઈ પણ યુવાનો હોય તેઓએ વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને સિવિલ હોસ્પિટલ જુનાગઢ દ્વારા પણ ભવનાથ ખાતે નાકોડા ખાતે હેલ્થ સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે. ત્યાં ઇન્ટેન્સિવ કેરની પણ સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. ફિઝિશિયન ડૉક્ટર, મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ સાથે તમામ ઇમરજન્સી મેડિસિન સાથેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.